હા, હળવે રહીને ધંધુલીએ કહ્યું, નાથ, આવતીકાલે તીર્થક્ષેત્રમાં સ્નાન કરવા જાઉં છો ને? કોણ ધંધુલી? જેની જીવ યોગ્ય નથી, આનું નામ ધંધુલી છે. અમુક બહેનોને તમે જુઓ, કયા સમયે શું બોલાય શું ના બોલાય. અને બ્રાહ્મણો અને વિપ્રવૃંદ તો કે બહેનો સમયે બધું બોલજો, પણ કહ્યું ને કે આખા દિવસમાં એક સમયે રાહુકાળ આવે, અને રાહુકાળમાં કોઈક વાર તમે એવા અવિવેક ભર્યા શબ્દ બોલો કે જેથી પરિવારમાં કોઈક વાર અચિંતાની મોટી મુશ્કેલી આવીને ઊભી થઈ જાય છે. હા, હળવે રહી અને ધંધુલીએ કહ્યું કે નાથ, અવિવેક થાય તો ક્ષમા કરજો. સ્નાન કરવા જાઉં છો ને તો ભગવદ અનુગ્રહથી સંતજની પ્રાપ્તિ થાય એવા આશીર્વાદ લઈને આવજો. ભગવદ અનુગ્રહ થયો અને ધંધુલીએ કહ્યું, સાંભળો, ભગવાનની કૃપાથી સંતતિ પ્રાપ્ત થાય તો જ આવજો, નહીં તો આપણે યોગ્ય લાગે તે કરજો. અને જ્યારે જ્યારે માતાઓને વિનંતી કે ઘરમાંથી ભાઈઓ જ્યારે કોઈ પણ સારા કાર્ય માટે જતા હોય એવા અવિવેક ભર્યા શબ્દ ના બોલો, કે કોઈક વાર એ શબ્દની પરિસ્થિતિ તમારે સહન કરવી પડે છે. અમુક તો કોઈક વાર પાડોશી પૂછે ને કે ભાઈ યાત્રા કરવા ગયા છે, એટલે તરત કારણ કે વાણીનો વિવેક ના હોય એટલે જાતે ને જાતે કે બદ્રીનાથ ગયા તો છે, આવતે સોય ઠીક ને નહીં આવે તોય. કરુણા થઈ. આત્મદેવ તુકુંબરા નદીના કિનારામાં સ્નાન કરવા આવ્યા સાહેબ, અને ભગવદ અનુગ્રહથી સ્નાન કરે છે. અને સ્નાન કરતા કરતા પત્નીએ કીધેલા શબ્દ આત્મ યાદ આવ્યા સાહેબ. તીર્થમાં સ્નાન કરી ભગવાન સૂર્યને અર્ધ્ય આપ્યું અને વંદન કરીને કહ્યું, કૃપાનાથ, મારા પ્રારબ્ધ કર્મ સંતતિ ના હોય તો પ્રભુ સમય અને પરિસ્થિતિને આધીન હું મારું જીવન સમર્પિત કરીને આત્મહત્યા કરું છું. અને મનુષ્ય જન્મ મળ્યો છે ભાઈ, ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે, વૈષ્ણવો કોઈ પણ દિવસ આત્મહત્યા કરવાનો પ્રયત્ન ના કરતા સાહેબ. કારણ ક્ષણ કહ્યું ને કે મનુષ્યને જ્યારે આત્મહત્યા કરવાનો વિચાર આવે છે, અને ભાગવતજી કહે છે, કરેલી સેવા, કરેલું દર્શન, કરેલું ફળ, કરેલા અનુષ્ઠાન, કરેલું વ્રત. કારણ કોઈક વાર સમય યોગ્ય ના હોય અને તમે આત્મહત્યા કરવાનો વિચાર કરો, ત્યારે કોઈક વાર તમારું પુણ્ય એવું આડું આવે કે ભગવાનની કૃપાથી એવા કોઈક મહાપુરુષનું દર્શન થાય, એના દર્શન માત્રથી તમારું મૃત્યુ ટળી જાય છે. હા, આત્મદેવ જ આત્મહત્યા કરતા હતા. અને બીજું, બહેનોને પણ વિનંતી છે કે ઘરમાં પુરુષનો સમય સારો ના હોય, સમયે એવા શબ્દ ના બોલો કે પુરુષને કોઈક વાર બળજબરીથી શરીર છોડવાની ઈચ્છા થઈ જાય છે.